કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે પ્રકરણ 12માં આજે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે જોશું. તો સૌથી પહેલાં વિદ્યુત સ્થિતિમાનને સમજવા માટે આપણે વિદ્યુત સ્થિતિમાન શું છે? જો અહીંયા એક ઉદાહરણ આપેલ છે. કે પાણીની 2 ટાંકી છે. તો આપણે પાણીના પ્રવાહ સાથે આપણે આ વિદ્યુતના પ્રવાહને વિચારીએ તો આદર્શ સમક્ષિતિજ નળીમાં પાણી વહન પામતું નથી, જે અહીં આપણે દર્શાવેલ છે કે જો એક જ લેવલમાં હોય તો એમાંથી વહન પામતું નથી. એ જ રીતે તાંબાના તારમાં વિદ્યુત ભારો જાતે ગતિ કરતા નથી. હવે જો નળીના એક છેડાને ઊંચી સપાટી પર રાખેલ પાણીની ટાંકી સાથે જોડવામાં આવે તો નળીના 2 છેડા વચ્ચે દબાણનો તફાવત સર્જાય, જેથી નળીના મુક્ત છેડામાંથી પાણી બહાર આવે છે અને વહે છે. અહીં આપણે જોઈ શકીએ કે એકનું સ્થાન ઊંચું રાખ્યું છે અને એકનું નીચે, મતલબ એની ઊંચાઈનો તફાવત આપણે લાવીએ તો પાણીનો પ્રવાહ સર્જન થાય. સેમ આપણે એવું જો વિદ્યુત ભારમાં આપણે કોઈ એક વિદ્યુત ભાર છે એને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જઈ શકીએ. જો એ લઈ જઈ શકીએ તો એમાંથી વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરવા માટે આપણે એના વચ્ચે જે તફાવત છે એ તફાવત ઉત્પન્ન કરવો પડે. હવે આવું ક્યારે શક્ય બને? જ્યારે કોષમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય, જ્યારે વિદ્યુત કોષને વાહક પરિપથમાં ઘટક સાથે જોડવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકના વિદ્યુત ભારોને ગતિમાં લાવે છે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આમ કોઈ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે કોષને અંદર સંગ્રહ પામેલી રાસાયણિક ઉર્જા વાપરવી પડે અને ત્યાંથી આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે. આમ આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા જોઈએ તો કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. આમ આપણે જો એ જ વ્યાખ્યા છે એ વ્યાખ્યાને સૂત્ર સ્વરૂપે લખીએ તો કે જે એકમ ધન વિદ્યુત ભાર હતું એના માટે એને કેટલું કાર્ય કર્યું, એટલે કરેલું કાર્ય એના છેદમાં વિદ્યુત ભાર, આવું લખી શકાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કરેલું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને આપણે વી સ્વરૂપે દર્શાવી શકાય, કરેલું કાર્ય છે એને ડબલ્યુ સ્વરૂપે દર્શાવી શકાય અને વિદ્યુત ભારને ક્યુ સ્વરૂપે, જેની સંજ્ઞા ક્યુ છે એટલે ક્યુ લખી શકાય. હવે એને આ સૂત્ર સ્વરૂપે આ રીતે વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ એમ લખી શકાય. હવે આપણે એનો એકમ જોઈએ તો કે વિદ્યુત સ્થિતિમાનને માં કરેલું કાર્ય એનો એકમ તો કે જૂલ અને વિદ્યુત ભારનો એકમ તો કે કુલમ, એટલે જૂલના છેદમાં કુલમ આવું વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ થાય. પરંતુ એલેક્ઝાન્ડ્રો વોલ્ટા નામના વૈજ્ઞાનિકે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એની એકમને એની શોધ કરી, જેથી એના માનમાં તેને વોલ્ટ એનો એકમ તરીકે આપણે લઈએ છીએ. આમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે જે આ દર્શાવેલ છે એ વોલ્ટ મીટર છે, જે હંમેશા સમાંતરમાં જોડાય છે, એટલે કે સમાંતર વીજ પ્રવાહ હોય એમાં જોડાય છે. આભાર.